एक घड़ी आधी घड़ी न आधी में पुनियाद तुलसी संगत संत की कटे कोटे कई अपराध समझण विनानु जीवવું न जीव वर्ष हजार समझे न जीवो एक घड़ी तो समझे बेड़ो पार आ जगत में जन्म मळ्यो न मळ्यो मानव नो अवतार आत्म राम ओळख्या नहीं तो एळे जो अवतार મહાપુરુષોએ જે કાંઈ જ્ઞાન આપ્યું છે આપણને ભવસાગર તરવા માટે. જેમ દરિયો તરવો હોય તો નાવની જરૂર પડે, જહાજની જરૂર પડે, એમ આ સંસારને સંતોએ સાગર કીધો છે. એને તરવા માટે આપણને માનવ દેહરૂપી નાવ મળ્યું છે અને આ માનવ દેહરૂપી નાવમાં બેસીને આપણે આ ભવસાગર પાર આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહીને પાર ઉતરી શકાય છે. એવી તક છે, એક ટાણું મળ્યું છે, એક અવસર મળ્યો છે આપણને. અને મહારાજે આ ઘણી વાત કરી કે જીવન આપણું કેવું હોવું જોઈએ. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વર ઓળખાતા નથી. જો ઈશ્વર ઓળખવા હોય તો તમે તમને પહેલા ઓળખો, તમે કોણ છો. આ દેહ નતો તે ક્યાં હતા, અને દેહ છે તે કોણ છો, દેહ પડે પછી તમારે ક્યાં જવાનું છે. આ જાણવા માટે આપણને માનવ દેહ મળ્યો છે. અને આ જીવ માથે 84 છે એ છૂટવા માટે માનવ દેહ મળ્યો છે. અને જો એ ન કર્યું ને બીજું વર્યું તો સવારામ બાપા કહે છે કે આ તેમ આવ્યો વિવાનું વરવા ઉલટું વર્ષીનું વર્યું. ભૂલ ખવરાવી તારી ભ્રમણાએ મૂર્ખ હૃદયમાં ન ખોળ્યું. શા માટે આવ્યો છે? જે સત્સંગ કીર્તન ભજન કરવાને બદલે આપણે શું કરીએ છીએ? ભૌતિક સંપત્તિ જ ભેળી કરીએ છીએ. ભલે કરો, ખૂબ ધન કમાવીને કોઈ સંતો મહાપુરુષો ના પાડતા નથી, પણ એની હારી હારી આપણું જીવનની કમાણી કંઈક કરી લેવાની છે, ભવસાગર તરવાની. કે આ માનવ જીવનની હાંજ પીડ્યા પહેલા આપણે આપણું નિજ ઘર ગોતી લેવાની જરૂર છે. એટલા માટે કોઈક તત્વદર્શી સદગુરુના શરણે જવાની જરૂર છે. હમણે રતિરામ મહારાજે વાત કરી કે સદગુરુએ સુરતાના સગ પણ કર્યા. સદગુરુએ સુરતાના સગ પણ કર્યા. કોની સાથે કર્યા? પરમાત્મા સાથે, શબ્દ સાથે. 4 જુગની સોરી શીતર આવી પ્રેમના બાજોઠિયા દીધા ઢાળી. 4 જુગ કોને કહેવાય? બાલ્ય અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. આ દેહની અંદર 4 જુગ છે મારા વાલા. આ 4 જુગની સોરી ચિતરાવી છે. અને એમાં પ્રેમ જો પ્રગટ થાય, પ્રેમ હોય તો જ પરમાત્મા રીજે, તો જ તમે ભક્તિને માર્ગે હાલી શકો, નકર હાલી શકો નહીં. 4 જુગની સોરી ચિતરાવી પ્રેમના બાજુઠિયા દીધા છે ઢાળી. ચોરીમાં બેઠો વર હાથ પગ વિનાનો. હાથ પગ વિનાનો એટલે જો હાથ પગ વાળો હોય તો દેહની અંદર સામે નહીં. શબ્દ છે એ અવયવ રહિત છે. જે શબ્દ કયો, નામ કયો, વચન કયો, એ શબ્દ અવયવ રહિત છે, અવયવ એમ નથી. એટલા માટે આ ઘટની અંદર એ બેઠો છે, હાથ પગ વિનાનો કીધો છે. છતાં એના વડે બધું થાય, એના વડે પાંદડું હલતું નથી. એવો પરમાત્મા છે. ગીતાજીમાં કીધું છે, અણુ અણુમાં મારો વાસ, એક રજ બહાર પણ જગ્યા મારા વિના ખાલી નથી. તો આપણે 3.5 મણની કાયામાં કેમ છે? આપણે કોઈ દી વિચાર કર્યો નથી કેવી રીતે પરમાત્મા માર્યો છે. ગંગા સતી એટલે કીધું કે માન રે મેલીને આવો મેદાનમાં, સમજાવું સદગુરુની શાન. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, નહીં થાય હાસે હાસી વાત.
આંટે છૂટી જાય, અંતર તણે તો પ્રભુ દેખાય આપો પરમાત્મા આપો આપ દેખાય. પણ અંતર છે એ અંતર મટાડવું જોઈએ. અંતર ભાંગી જાય તો પરમાત્માના દર્શન આજ ને આજ થાય, એમાં કોઈ સંશય નથી. માટે ચાર ચાર યુગની ચોરી ચિતરાવી, પ્રેમના બાજુઠિયા દીધા ઢાળે. ચોરીમાં બેઠો વર હાથ પગ વિનાનો, સાવધાનનો શબ્દ આવ્યો કન્યાને પધરાવો. આ તો શબ્દ સુરતાની વાત છે. સુરતા એટલે તમારું કોઈ બુદ્ધિ કહેશે, કોઈ પારખ જ્ઞાન કહેશે. જે પારખ જ્ઞાન છે તમારી પાસે, જે પારખી શકે, શબ્દ આવે ને શબ્દને પારખી જાય, એ સુરતા છે. સાવધાનનો શબ્દ આવો કન્યાને પધરાવો. કન્યા એટલે સુરતા. સુરતા જો શબ્દની પારખ બની જાય તો એનું એક ઘર બની જાય. પછી વિવેક વીરો સુરતાને તેડીને લાવ્યો. આમાં વિવેક આવવો જોઈએ. મહારાજે ઘણો વિવેકની વાત ઘણી કરી. આમાં વિવેક જ્ઞાન પ્રગટ થવું જોઈએ. વિવેક વિના જ્ઞાન ગમે એટલું હોય તો એ જ્ઞાન નથી. વિવેક હોવો જોઈએ. એટલે વિવેક વીરો સુરતાને તેડીને આવ્યો, પીયુને નિરખતાનો નેહ બંધાણો. જ્યારે પરમાત્માના દર્શન કર્યા સુરતાએ, એની હારે નેહ બંધાણો. ચાર ચાર યુગની ચોરી જીતાઈ તો બરોબર, ત્રિકોટીના ત્રણ ત્રણ ફેરા ફર્યા, ચોથા ફેરે સુરતાને વિનાશી વર્યા. જ્યારે ગુરુ મહારાજ તમને ત્રિકોટી સમજાવે, ત્રિકોટી એક મહારાજે કીધું, ગુરુ મહારાજનો એક શબ્દ એવો હોય, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે, મુનિજન પંડિતાનો વેદ નો પામે પાર. એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે. એવા ગુરુ મહારાજના શબ્દ ઉપદેશને લીધો ને સાંભળ્યા, બીજાને કોઈને કાની ક્યારેય સાંભળ્યા ન હોય, એનો અનુભવ ન થાય. એટલે ત્રિકોટીમાં જ્યારે આવે, ત્રિકોટી સમજાય જેમ છે એમ, અને પરમાત્મા તેની પર છે, પછી એની અનુભૂતિ થાય. ત્રિકોટીના ત્રણ ત્રણ ફેરા ફર્યા, ચોથા ફેરે સુરતાના વિનાશી વર્યા. બધા સંતોને શા માટે તેડાવે છે? આ ભજન સત્સંગ શા માટે છે? એ સાક્ષી સ્વરૂપ છે આ બધા. કે આમને આ પરમાત્માને જોયો છે, એમને જોયો છે, લખુ બાપાએ જોયો છે, આ બધા કાનભાઈ બધા ઈશ્વરને ઓળખ્યો છે. અને અમને ઈશ્વર ઓળખાવ્યા છે, એ જ ઈશ્વર ઓળખાવે છે ને. એટલે બધા સંતોની હાજરીમાં, કેમ આપણે લગ્ન હોય સામાજિક, એમ બધા હગાવાલાને તેડાવી, એમ શબ્દ સુરતાના લગ્ન હોય તે દરેક સંતોને તેડાવતા હોય છે. પછી જ્યારે સુરતાને નક્કી થઈ જાય, સવારામ બાપાએ સ્વયંવર કર્યો તો સદગુરુના દેશમાં, પરણે શબ્દ સુરતા નાર. મરી જેવા હોય તે વિવાહ માણશે, બીજા શું જાણે. આ તો જે મરીને જીવવા વાળા છે એ આ વિવાહને માણી શકે. તોરલે કીધું, જ્યારે જોઉના નર જીવતા, મરેલા મળે નહીં કોઈ, મરેલા મળે તો મહાસુખ પામી. પછી વિવાહ વીતી ગયો અને સર્વ સંતો સીધાવ્યા. દાસ નટવરને ગુરુ ગોરધન મળ્યા. ગોરધનદાસ મહારાજ આ ગામડે ગામડે ફરી ફરીને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. સમારજ વાળા ઝાલાવાડના સંત કહેવાય. ઘણો ભોગ સંતો દેતા હોય છે પરમાર્થને કારણે. તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં, ચારે ધર્યા પરમાર્થને કારણે દે. પરમાર્થી હોય છે અને એ દરેક જીવને જગાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ગુરુ ઓર પારસ में बड़ा अंतरा जान, પારસ લોઢાને કંચન કરે, ગુરુ કરે આપ સમાન. ગુરુ પોતાની જેવો ગુરુ બનાવી દે, ગુરુને એવો ભાવ હોય. પણ જ્યાં સુધી આમાં પાપ ભર્યું હોય, ક્યાં સુધી બે ડગલા સંત બેઠા હોય ત્યાં જવાતું નથી. હાથમાં પાપ હોય ક્યાં સુધી આમાં હાથ જોડાતા નથી. એટલે તોરલે જેસલને કહે, જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. આ તો સપના જેવો સંસાર, આવો જેસલ રાય પ્રેમથી મળીને કોઈ પૂરા સંત હોય નાજને ભળી. આ સપનું છે.
આ આપણે બેઠા ઈ એક સપનું છે, આ જાગૃત સપનું છે, ઓલું સુષુપ્તું છે. આ કાલે પૂરું થઈ જાય છે. આ હુઈ જાય એટલે આપણા માટે આ કઈ નથી હોતું, અને જાગીતી સપનામાં જે આવી કઈ હોતું નથી. બે સપના છે. તે હાસુ શું છે એવું ક્યારેક મુમુક્ષુને વિચાર આવવો જોઈએ. અને આવો રતન પદાર્થ જેવો માનવ દેહ મળ્યો છે, વારંવાર મળવાનો નથી. એટલે જાગી જવાની જરૂર છે. આ છેલ્લો જન્મ છે, એટલા માટે જાગી જવાની જરૂર છે. મહાપુરુષો કીર્તનમાં, ભજનમાં બધી એ જ વાત કરે છે, તમને સત્યની જ વાત કરે છે. પણ ના પૂગવાની તાલાવેલી આપણી હોવી જોઈએ તો ત્યાં પહોંચી શકીએ. પરમાત્મા જરાય તમારથી છેટો નથી. સવારામ બાપા તો એમ જ કે છે, બોલે બીજો નહીં, પરમાત્મા પોતે નરજ્ઞાની આંધળો આઘો જઈને ગોતે. પડ્યું છે એના ગોતે ને ગોતે, શેટે શેટે ક્યાંથી સાહેબ બેઠે. કોઈ સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. ઘટમાં જો પરમાત્માના દર્શન કરવા હોય, આ તુલસીદાસ મહારાજે પણ કીધું છે, ઘટમાં હૈ સુજત નહીં લાનત એસી જે તુલસી સંસાર કો કે ભયો મોતિયો બિન. આ સંસારને મોતિયો આવી ગયો છે અજ્ઞાન રૂપી, પણ જ્યાં સુધી આ અજ્ઞાન રૂપી મોતિયો ન ઉતરે ત્યાં સુધી આમાં પરમાત્માના દર્શન થઈ શકે એમ નથી. એટલે એક ભક્તે કીધું છે કે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે. બહાર એને સીધ ગોતે, બહાર એને સીધ ગોતે જીવલડા. બહાર એને સીધ ગોતે, બહાર એને સીધ ગોતે જીવલડા. હારે તારા ઘટમાં ખાણ હીરાની, હારે તારા ઘટમાં ખાણ હીરાની. હારે ઈને ગોત્યા વિનાનો યજ્ઞાની, હારે એને ગોત્યા વિનાનો યજ્ઞાની. ગરીબી નથી મટવાની, ગરીબી નથી મટવાની જીવલડા. ગરીબી નથી મટવાની, ગરીબી નથી મટવાની જીવલડા. અજ્ઞાન તણાય અવરોધે, અજ્ઞાન તણાય અવરોધે. હારે મૃગ કસ્તુરી ને ગોતે, હારે મૃગ કસ્તુરી ને ગોતે. કે ભટકે વણ બોધે, કે ભટકે વણ બોધે જીવલડા. કે ભટકે વણ બોધે, કે ભટકે વણ બોધે જીવલડા. હારે ગુરુ ગોવિંદ લેને ગોતી, હારે ગુરુ ગોવિંદ લેને ગોતી. હારે બની હંસ સરી લેને મોતી, હારે બની હંસ સરી લેને મોતી. નિરખવાને નિજ જ્યોતિ, નિરખવાને નિજ જ્યોતિ જીવલડા. નિરખવાને નિજ જ્યોતિ, નિરખવાને નિજ જ્યોતિ જીવલડા. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે. આ કીધું છે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહારીને શીત ગોતે. તારા ઘટમાં ખાણ હીરાની ને ગોત્યા વિનાનો અજ્ઞાની. ગરીબી નથી મટવાની. મહાપુરુષો કહે છે કે ગમે એટલું આ ભૌતિક ધન હોય, પણ બધું ધન આત્મ ધન વિના ધૂળ સમાન છે. જેને આત્મા ઓળખ્યો છે એને જ હાસું નાણું મળ્યું છે. નરસિંહ મહેતા કે આત્મા સીનો નહીં, ક્યાંથી સર્વ સાધના જૂઠી. તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, પણ જ્યાં સુધી આત્મા એટલે આપ તમે પોતાને નથી ઓળખ્યો ત્યાં સુધી બધી સાધના જૂઠી છે. મીરાબાઈ કે આત્માના ઓળખ્યા વિના 84 ફેરા નહીં મટે. રવિ સાહેબ કહે છે કે આપ પોતે આત્મરામ છો, હાલે જાંજવાના પાણી જોળતો. પણ આ બધું ક્યારે સમજાય? કોઈક તત્વદર્શી સદગુરુ મળી જાય ત્યારે. દ્રષ્ટાંત આપ્યું છે કે
અજ્ઞાન તણા અવરોધે મૃગ કસ્તુરીને ગોતે. મૃગની નાભીમાં કસ્તુરીની સુગંધ આવે છે, પણ મૃગને ખબર નથી, જંગલમાં બધી ભટકે છે. પણ આવા કોઈ માલવી પુરુષ મળી જાય તો કે ભાઈ તારી નાભીમાંથી સુગંધ આવે છે, દોડ મટી જાય. એમ આપણે કાશી જાય, મથુરા જાય, દ્વારિકા જાય, પણ આપણને ક્યાંય પરમાત્માના દર્શન થતા નથી. બધે પરમાત્માની મૂર્તિના દર્શન થાય. પણ ભગવાને ગીતાજીમાં કીધું છે કે હું ત્રિગુણી માયની ઓથે સુપાણો છું. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ત્રિગુણી માયના 3 પડદા હટે તો મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય. કોઈ જગ્યા પરમાત્મા ખાલી નથી, પણ આપણી દ્રષ્ટિ બદલવાની છે. સર્મ ચક્ષુ વડે ક્યારેય આત્માને ઓળખી શકાય છે નહીં. ભગવાને ના પાડી છે, અર્જુન તું આ સાંભળીને આંખી વડે મને નહીં જોઈ શક. તારે મારા દર્શન કરવા હોય તો તને દિવ્ય ચક્ષુ આપું. અને જ્યારે ભગવાને દિવ્ય ચક્ષુ આપી ત્યારે ઘટો ઘટમાં બધી પરમાત્માની અનુભૂતિ થઈ. કોઈ ઘટ પરમાત્મા વિના ખાલી ન જોયું. એમ આપણે પણ જો ઈશ્વરના દર્શન કરવા હોય, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો તત્વ જ્ઞાનની જરૂર છે. કોઈ તત્વનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ અને આ જ્ઞાન જાણી દેવાની જરૂર છે. હંસ ગુરુ ગોવિંદ એને ગોતી કીધું, બની હંસ શરીર એને મોતી. નિરખ અને નિજ જ્યોતિ પોતાનું નિજ સ્વરૂપ જાણવા માટે કોક એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ અને પોતાનું નિજ સ્વરૂપ જાણીને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે. બોલો સદગુરુ મહારાજની જય.